આજે આપણે એકદમ ઇઝી રીતે બની જાય એવા પરાઠા બનાવવાના છીએ। આ પરાઠા તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે રતલામી સેવ લીધી છે, તેને આપણે ખાંડણીમાં ખાંડી નાખવાની છે। તેને આપણે મિક્સર જારમાં પણ અધકચરું વાટી શકીએ છીએ। સેવ આપણી અધકચરી ખંડાઈ ગઈ છે, તો આપણે તેને હવે સાઈડમાં મૂકી દઈએ। હવે આપણે રોટલીના લોટમાંથી પહેલાં રોટલી બનાવી લેવાની છે। મેં અહીંયા ઘઉંના લોટની રોટલી બનાવી છે, તમે મેંદો પણ યુઝ કરી શકો છો અને હાફ મેંદો અને હાફ ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો। હવે આપણે તેના ઉપર ઘી લગાવી દેવાનું છે। પછી તેના ઉપર આપણે થોડું મીઠું સ્પ્રિંકલ કરીએ, થોડું મરચું, થોડું ધાણા જીરું, પછી થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે। તેને આપણે સારી રીતે પાથરી દેવાનું છે। પછી તેમાં આપણે જે સેવ ખાંડીને રાખી હતી એ પાથરી દેવાની છે। હું અહીંયા ટ્રાયેંગલ પરાઠા બનાવું છું, એટલે હું ટ્રાયેંગલ શેપમાં પાથરું છું। પછી તેના ઉપર થોડું ચીઝ આપણે છીણીને નાખી દેવાનું છે। પછી આપણે તેને ટ્રાયેંગલ શેપમાં વાળી લેવાના છે। આ પરાઠા એકદમ ઇઝી રીતે બની જાય છે। બધી સાઈડથી વળી જાય પછી આપણે હળવા હાથે વેલણાથી વણી લેવાનું। પરાઠો આપણું તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે તેને શેકી લેવાનું છે। તમે ઘી, બટર અથવા તેલ કોઈપણથી શેકી શકો છો। હવે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે। પરાઠા એકદમ ફૂલેલા બનશે। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાનું છે। તમે સોસ સાથે, દહીં સાથે પણ પીરસી શકો છો। તો તૈયાર છે આપણા સેવ પરાઠા। આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।